સો ગાઈઝ નમસ્કાર દોસ્તો, આજે મારા માટે ખૂબ જ ખુશીના સમાચાર છે, કેમ કે આપણે યુટ્યુબમાં કેટલાક સમયથી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ચૂકી છે અને આપણે એમાં કામ કરી રહ્યા છે, પણ જે પ્રકારે ફેસબુકમાં આપણે મોનેટાઈઝનું ઓપ્શન આવી ગયું છે ત્યારે મારા દરેક ફોલોવર્સ, મારા સબસ્ક્રાઈબર, મારા મિત્રો જેટલા પણ મારા વિડીયો જોવે છે એ દરેક લોકોને હું ધન્યવાદ દિલથી કહું છું. ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરું છું. મિત્રો, તમે જેટલો પણ મને સાથ સહકાર આપ્યો છે, મારી તાકાત વધારી છે, એના માટે હું કાયમ માટે તમારો આભારી રહીશ. મેં મિત્રો આશા પણ નહોતી કરી કે યાર હું ફેસબુકમાં પણ અર્નિંગ કરી શકીશ, કેમ કે ફેસબુકનું મારા પાસે એટલું નોલેજ પણ નથી, એટલું બધું જ્ઞાન નથી, અને ફેસબુકમાં મેં આશા પણ નથી કરી કે હું મોનેટાઈઝ કરી શકી મારા પેજને. પણ ખરેખર ખૂબ જ ખુશીનો દિવસ છે અને ખૂબ જ ખુશી વ્યક્ત કરી રહ્યો છું, કેમ કે તમે જે પ્રકારે સાથ સહકાર આપ્યો છે, જે વસ્તુમાં મેં આશા નથી કરી, જે વસ્તુમાં મને વિશ્વાસ પણ નહોતો, એમાં મેં એ અચીવ કરી લીધું છે, એટલે ખૂબ જ ખુશીનો દિવસ છે. ત્યારે મારા દરેક મિત્રોને પણ હું કહું છું કે જે રીતે તમે મને યુટ્યુબમાં સાથ સહકાર આપી રહ્યા છો, એ રીતે ફેસબુકમાં પણ સાથ સહકાર આપી રહ્યા છો, ત્યારે જ આ બધું શક્ય છે. આ બધું શક્ય મિત્રો ત્યારે જ થતું હોય છે કે તમે અમને સાથ સહકાર આપતા હોય છે ત્યારે. અને મિત્રો, હું એમ પણ કહેવા માગું છું કે મારા પાસે યાર ફેસબુકનું નોલેજ નથી, એટલે તમે ફેસબુકનું નોલેજ જો ફેસબુકમાં કામ કરતા હોય, ફેસબુકનું તમારા પાસે નોલેજ વધુ હોય તો મને આપી શકો છો, કેમ કે મેં માત્ર ને માત્ર ટાઈમપાસ માટે જ ફેસબુકમાં વિડીયો અપલોડ કરતો હતો, અને ટાઈમપાસમાં ક્યારે મોનેટાઈઝનું ઓપ્શન આવી ગયું મને પણ ખબર નહોતી પડી મિત્રો. તો યાર, જે વસ્તુ આપણે આશા ના કરી હોય ને જે મળી જાય ને, એ ત્યારે ખૂબ જ ખુશી થતી હોય છે. જે વ્યક્તિ કે જે વસ્તુમાં આપણે ખૂબ આશા, ખૂબ મહેનત કરી હોય ને અચીવ થતું હોય ત્યારે એ આપણને આશા જ હોય છે, પણ આશા વગર જે મળી જતું હોય ત્યારે ખૂબ જ ખુશીનો દિવસ. અને ખાસ કરીને દોસ્તો, હું એ કહું છું કે યાર મને એ બાબતમાં વધારે નોલેજ પણ નથી કે યાર ફેસબુકમાં કઈ રીતે, મતલબ કે નોલેજ થોડું ઘણું છે, પણ ઘણું બધું એવું કે યાર હિસ્ટ્રી આખી કે આખું એનું સર્ચ કરીને હું જોઈ શકું કઈ રીતે શું કરાય. કે અર્નિંગ બાબતમાં મને નોલેજ છે, કેમ કે હું યુટ્યુબમાં કાર્ય કરું છું, એટલે એમાં નોલેજ છે, બ્લોગ બનાવવાનું નોલેજ છે, પણ બીજું સંપૂર્ણ ફેસબુકનું મને નોલેજ નથી મિત્રો. તો તમે એ પણ આશા કરું તમે જાણતા હોય તો મને નોલેજ પણ આપશો. સાથે સાથે જે રીતે અત્યાર સુધી તમે સપોર્ટ કરતા આવ્યા છે એ રીતે સપોર્ટ કરતા રહેશો, એવી પણ હું આશા રાખું છું. ઘણા એવા બધા મિત્રો છે યાર, દરેક લોકોની અલગ અલગ સોચ, અલગ અલગ લોકોની પસંદગી હોય છે. ખૂબ જ લોકો સપોર્ટ આપણને કરી રહ્યા છે, ત્યારે યાર આ કોઈ નાની વસ્તુ નથી. ઘણા લોકો એટલા પરેશાન, હેરાન થઈ જાય છતાં પણ મોનેટાઈઝનું ઓપ્શન આવતું નથી, એટલે કે મોનેટાઈઝ ચેનલ કરી શકતા નથી, પણ આપણને વગર માંગે મળી ગયું છે ત્યારે ખૂબ જ ખુશી થાય છે. અને તમારો સાથ સહકાર પણ ખૂબ મળી રહ્યો છે, અને હું આશા કરું છું કે ક્યારે પણ તમારું દિલ દુખાય એવો વિડીયો પણ નહીં બનાવું. અને કદાચ તમને કંઈક એવું લાગે કે નરેશભાઈ કંઈક ખોટું કાર્ય કરી રહ્યા છે, યા ખોટું કંઈક બનાવી રહ્યા છે, તો પ્લીઝ કમેન્ટ કરજો, કેમ કે તમે જ અમારી તાકાત છો, તમે છો તો જ અમે છે, હું એટલું જ માનું છું. મિત્રો, યુટ્યુબમાં કામ કરવું અને ફેસબુકમાં કામ કરવું એ બંને અલગ પ્રકારની વસ્તુ છે. યુટ્યુબનું નોલેજ મારા પાસે છેલ્લા કેટલાક સમયથી છે, પણ ફેસબુકનું નોલેજ મારા પાસે બિલકુલ પણ નહોતું, કેમ કે યુટ્યુબમાં તમે ગમે એટલા વિડીયો અપલોડ કરી શકો છો. હું જાણું છું ત્યાં સુધી, એટલે હું મતલબ મારા મંતવ્ય પ્રમાણે એટલા તો યુટ્યુબની ગાઈડલાઈન હું જાણું છું. પણ ફેસબુકમાં એવું હોય છે કે મિત્રો કે 7 દિવસમાં કે 1 મહિનામાં તમે કેટલા વિડીયો અપલોડ કરો છો એ ફેસબુક નક્કી કરે છે. આપણે નક્કી નથી કરી શકતા, એ ફેસબુક જ નક્કી કરી શકે છે કે તમે ફેસબુકમાં કેટલી રીલ્સ, કેટલા પોસ્ટ, કેટલી વ્લોગ તમે અપલોડ કરી શકો છો મિત્રો. તો મિત્રો, ખાસ કરીને મિત્રો માટે જ આ વિડીયો બનાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી તમારો આભાર. ખૂબ જ એટલે ખૂબ જ ખુશીનો દિવસ છે મારા માટે. ખૂબ ખુશ થઈ રહ્યો છું, એટલે એનું શ્રેય હું તમને આપું છું, મારા
દરેક સબસ્ક્રાઈબર, દરેક ફોલોવર્સને હું એનું શ્રેય આપું છું, તેમજ સાથ સહકાર મને આપનાર એવા દરેક લોકોને હું સાથ સહકાર આપું છું. અને એક વ્યક્તિ, એવા તો ફ્રેન્ડ ઘણા બધા છે, મારું ફેમિલી પણ સાથ સહકાર આપે છે, મારી વાઈફ ખૂબ સાથ સહકાર આપે છે, પણ સાથે સાથે એક વ્યક્તિ એવું છે જે પડદા પાછળ રહીને મને ખૂબ જ સાથ સહકાર આપી રહ્યું છે, ખૂબ જ મારી હિંમત વધારી રહ્યું છું. એને પણ હું દિલથી ધન્યવાદ, દિલથી પ્રણામ કરું છું. તમારો આભારી હું જિંદગીભર રહીશ. અને મિત્રો, મને સાથ સહકાર આપતા રહેશો એવી પણ હું આશા કરું છું. તો મિત્રો, જો તમે આટલી તાકાત મારી વધારી છે, આટલું બધું અશીવ મને કરાવી દીધું છે, તો આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો અને બીજા મિત્રોને શેર પણ કરજો મિત્રો. બાય બાય.